જેમનું હિમોગ્લોબિન ઓછું હોય, ડેન્ગ્યુ થયો હોય, રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય, કમળો થયો હોય, વારંવાર બીમાર પડી જવાતું હોય અથવા ચામડીના રોગો થતા હોય, આ દરેક પ્રોબ્લેમ માટે સ્પ્લીનના પોઈન્ટ ઉપર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એ માટે ડાબા હાથમાં આ જે જગ્યા છે, અંગૂઠાની સામેની સાઈડ અને ટચલી આંગળીની નીચે, ત્યાં આ રીતે જીમી વડે પહેલાં તો પોઈન્ટ શોધવાનો છે. જો આપણને આમાંથી કોઈ પણ પ્રોબ્લેમ હશે તો આ જગ્યાએ દુખતું હશે તો સૌથી પહેલાં તો આ રીતે જીમી વડે મસાજ આપી દેવાના છે. જો આપણી પાસે જીમી ના હોય તો આ રીતે અંગૂઠા વડે પણ આપણે મસાજ આપી દઈએ છીએ. ત્યારબાદ બજારમાં જે પેપર ટેપ મળે છે એવી પેપર ટેપ લેવાની છે. એનો એક ટુકડો કાપી અને રસોડામાં જે રાજમા વપરાય છે એ રાજમાને આ રીતે પેપર ટેપ ઉપર ચિપકાવી દેવાનો છે અને એ રાજમાને આ જગ્યાએ આ રીતે લગાવી દેવાનો છે. આ સીડ થેરાપીની ટ્રીટમેન્ટ છે તે રાત્રે કરવાની છે, કારણ કે કર્યા પછી પલાળવાનું નથી. તો રાત્રે લગાવવાની છે અને સવારે કાઢી દેવાની છે. વચ્ચે વચ્ચે થોડું થોડું આ રીતે દબાવતા જવાનું છે.